નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. હું રાયભણભાઈ મેણિયા એમઆર પ્રોડક્ટ ભાવનગર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સુડા તાલુકાના મીણાપુર ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની વાડી આવ્યા છે. આમ તો એ ઘણા વર્ષથી ઓર્ગેનિક જ કરે છે, કેમિકલ કઈ ઉપયોગ કરતા નથી. તો આપણે તેમના મુખેથી જ સાંભળવી. રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? મારું નામ વાલજીભાઈ મંજીભાઈ કુકડિયા. વાલજીભાઈ મંજીભાઈ કુકડિયા, ગામ મીણાપુર. બરોબર. તાલુકો ચુડા. તાલુકો સુડા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આપણે કેટલા વીઘાનો કપા આવ્યો છે? 12 વીઘાનો કપા છે. 12 વીઘાનો કપા છે. તો આમાં તમે પાયામાં કયું ખાતર વાપર્યું હતું? એ ભાઈ આ ઓર્ગેનિક વાળાનું તે વાપર્યું. મલ્ટી ગોલ્ડ એમઆર પ્રોડક્ટ કંપનીનું. બરોબર. 50 કિલો વાળી બેગ. 50 વાળો. અને તમે આપણે લાવ્યા હતા ક્યાંથી? ચોકડી લાવ્યા. ચોકડી શૈલેષભાઈ ઓલેથી લીધું હતું તમે. તો 50 કિલોની બેગ આવે, 1150 રૂપિયા ભાવ છે એનો. અને આ એકરે એક તમે નાખ્યું હતું? એક થોડું એક નાખ્યું. બરોબર. આ વાયુને કેટલો ટાઈમ થયો? ભાઈ 3 મહિના થયા. 3 મહિના થયા. અત્યારે તમે જો કપા આવડો 2.5 ફૂટ 3 ફૂટ નો કેડ ઉપર કપા થઈ ગયો છે. અને ટૂંકમાં વાયુ ને બીજા નથી વાયુમાં કેટલો ફેર છે? એમાં જો એ ઢીસણામાં એવો છે. એ ઢીસણામાં આમાં ફૂટ નો ફેર છે ટૂંકમાં. ફૂટ નો ફેર છે. અને વાયુ છે. અત્યારે બીજા તમે જો ખાતરના ભાવ આ વર્ષે કેવા વધી ગયા. 2200 રૂપિયા થેલીઓ બીજા આવે છે ને, પણ કે તમને ખબર છે એ વાયેલું જ છે. જો એમાં કઈ એટલો ફેર છે. બરોબર. એ બીજા 2200 ના ખાતર નાખે ને 1150 માં ઈ કદાચ 2 થેલી નાખે ને આપણે 1 થેલી હોય તો એટલો ફેર પડી જાય ને. ફેર પડી જાય. મને તો આ ફાયું. તમને આ ફાઈ ગયું. અને તમે આ ઉરિયા કે બીજું કેમિકલ વાપરતા નથી ને? ઉરિયા કેમિકલ કોઈ વસ્તુ. બરોબર. નકર જો આપણે બીજું ખાતર લેતા હોય, ભેગું ઝીંક નાખતા હોય, સલ્ફર નાખતા હોય, પારા સલ્ફર નાખતા હોય, કે કોઈ વસ્તુ આપણે જરૂર નહીં. નકરું આપણું મલ્ટી ગોલ્ડ ખાતર આવે, 50 કિલોની બેગ નાખી દેવાની. એમાં ટોટલ બેટરી આવી જાય અને કાર્બન પૂરેપૂરું આવી જાય. એટલે આપણી જમીનમાં અત્યારે કાર્બન ની જરૂર છે. અને જે ઘટતું હોય તત્વ બધા મળે રહે જમીન ને, અને લાંબો સમય સુધી રિઝલ્ટ આપે. હવે એકવાર તમે વાવ્યું 3 મહિના થયા, હજી પાછા મહિનો સુધી જવા દે ને એકવાર વાવી દો એટલે કપા પાકે ત્યાં સુધી કઈ ઉપાય નહીં. આમાં તમારું ઉત્પાદન અંદાજે કેવું આવે છે? તો 25 થી 30 મણ વીઘો આવે. વીઘે 25 થી 30 મણ. તો તમે બધા કહે છે કે ઓર્ગેનિક કરે એટલે ઉત્પાદન ઘટે? ના એવું નથી. એવું નથી ને? ના એવું કઈ નથી. બરોબર. ને બધા એમ બીવર આવે કે તમે ઓર્ગેનિક ખાતર વાપરો, ઓર્ગેનિક દવા વાપરો એટલે રિઝલ્ટ ન મળે અને ઉત્પાદન કપા પાકે ને ઓછો થાય ને. એવું એના કરતા હવાયું થાય. એના કરતા હવાયું થાય ને. ટૂંકમાં નથી કહેતા કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવો, અને નથી કહેતા કે આ કહેવત છે કે આજે નહીં તો કાલે ઓર્ગેનિક વગર નહીં હાલે. જો તમારી જમીન જીવતી રાખવી હોય, પાણી અને માણસ જો બસાવવું હોય અને વારસામાં જમીન આપી હોય તો તમારે ઓર્ગેનિક ઉપર આવવું જ પડશે. એના સિવાય ઉધાર નથી. આ ના તમે નામ નો સાંભળ્યા એવા નવા રોગ નીકળે છે. અને આ જે મોલત આપણે પાકમાં નવા રોગ આવે છે. અને ગમે એટલી દવા છાંટો, ક્યારેક એવો ભયંકર રોગ આવે, આપણે કેવી દવા વાપરવી કેમિકલ 3 દિવસ દવા છાંટે 250 રૂપિયાનો પાપ થતો હોય તો કંટ્રોલ નથી કરતો. જયારે આપણે સસ્તા ભાવમાં અને સારું રિઝલ્ટ મળે અને 10-15 દિવસ સુધી રિઝલ્ટ મળે અને ખેડૂત એકંદરે વાપરે, મેં તો એમ જ કહ્યું છે કે તમે અડધા આખો કરો. પેલા આખામાં વાવીને આવડો કપા હોય તો તમે કઈ ફેર પડ્યો નથી, પણ અડધું બાકી હોય, બીજા એ જાજુ વાપર્યું હોય, ઓછું વાપર્યું હોય, નો વાપર્યું હોય, એમાં આપણે હરખાર કરવી ને તો આપણને ખબર પડે કે ના જે વાયુમાં નથી વાયુમાં કેટલો ફરક છે. અને આપણે નજરે જોઈએ કે બીજાને બતાવી નકર ઘણી વિડીયો બતાવે તો હું કે તમે સારું અહીંયા વિડીયો બતાવો, ખોટા બતાવો, પણ વિડીયો કોઈ દી કઈ ખોટા ન હોય અને ખેડૂત કોઈ દી ખોટું ન બોલે. જે તમારે નજરે કરો ને તમે આપણે ક્યાં કહીશું તમે વિડીયો જોઈને લઈ લો. તમારા જ પડામાં તમે એક થી અખતરો કરો, જે વાવતા હોય એ વાવો અને બીજો અડધું આ કરો. પછી એનો ખર્ચો લખો, આનો ખર્ચો લખો, અને એમાં ઉત્પાદન કેટલું હોય એ જોવો અને આમાં જોવો. પછી તમને ઉત્પાદનમાં, ખર્ચામાં, બધામાં ફરક પડે તો જ તમારે કરવાનું. બાકી આપણે કેવી કે એમ કેવી તમે વાવો કે એમ કેવી તમે દવા વાપરો ઓર્ગેનિક એવી રીતે નહીં. તમારી જાતે અખતરો કરો. હવે જો તમારે ખર્ચો ઘટાડવો હોય, દિવસે દિવસે ખર્ચા વધતા જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે. જો તમારે ખેડૂત ભાઈઓ તમારે જો ઓર્ગેનિક ખર્ચો ઘટાડવો હોય અને ઉત્પાદન વધારે લેવું હોય તો તમારે જાતે અખતરો કરવો પડશે. કોક વિડીયા જોઈને કોકના કે કોક કે એવી રીતે નહીં હાલે. ખેડૂત જાતે જાગૃત થવું પડશે અને ખેડૂતો જાતે અખતરા કરવા પડશે તો જ આમાં ખબર પડી શકશે. બાકી ને ગમે અખતરામાં એટલા વરા કાઢ નાખી આપણે કે શું ફેર પડ્યો, કાંઈ નહીં કે એમ ના. એટલે એવું નથી, ખેડૂતને જાતે જાગૃત થવું પડશે. તો ખેડૂત મિત્રો ગુજરાતમાં ક્યાંય પણ કોઈને કોઈ આપણી ડીલરશીપ રાખી હોય એમઆર પ્રોડક્ટ ભાવનગર કંપનીની, તોય પણ મારો તમે કોન્ટેક્ટ કરી શકો છો. મારું નામ છે રાયભણભાઈ મેણિયા. મારો મોબાઈલ નંબર છે 99790 98 અને આ વિડીયો મિત્રો બધા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરી અને બીજા ખેડૂત મિત્રો આવા ઓછા ખર્ચે અને સારું. અને આ એક આપણે સારું કામ કર્યું છે. આ મને કે ઓછા ખર્ચો થાય છે પણ હારવાર આપણી જમીન સુધરે છે. તો અત્યારે સરકાર બધી ઈ જ કહે છે કે તમે જેમ બને એમ કેમિકલ ઓછું કરો. આ દવામાં તમે જો હારી દવાના બેન માટે જાય, પેરાક્વાટનો અત્યારે બેન આવી ગયો એટલે દિવસે કેમિકલ બંધ થઈ જવાના છે અને ફરજિયાત આની ઉપર આવવું જ પડશે. તો ઈ આવે ને પછી આપણે હા ઓપ્શન ન હોય ત્યારે તમે વળશો, એના કરતા અત્યારથી આ ઓર્ગેનિક કરવી એના જેવું એ કઈ નહીં. તો મિત્રો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.